શિયાળાની કડકડતી ઠંડી હતી। હાઈવે સાવ સુમસામ હતો, પણ એક 22 વર્ષનો યુવાન રોહન બસ સ્ટેન્ડના પતરાના શેડ નીચે ઊભો બેચેનીથી પોતાની કાંડા ઘડિયાળ જોઈ રહ્યો હતો। રાતના 11:15 થઈ ગયા હતા। તેને સુરતથી આવતી છેલ્લી બસ પકડવાની હતી અને પોતાના ગામ ચંદનગઢ પહોંચવાનું હતું। ઓફિસના કામમાં અણધાર્યું મોડું થવાને કારણે તે છેલ્લી બસના ભરોસે બેઠો હતો। આજુબાજુ ગાઢ ધુમ્મસ હતું અને સ્ટ્રીટ લાઇટના પીળા પ્રકાશમાં તે ધુમ્મસ વધારે બિહામણું લાગતું હતું। રોહનને ઠંડી લાગી રહી હતી એટલે તેણે જેકેટની ચેન ઉપર સુધી ચડાવી દીધી। બસ સ્ટેન્ડ પર કોઈ જ ન હતું, સિવાય કે ખૂણામાં એક નાનકડી ચાની ટપરી હતી, જ્યાં એક વૃદ્ધ કાકા દુકાન બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા। રોહનને ચિંતા થવા લાગી। શું બસ નીકળી ગઈ હશે? તેણે ચાવાળા કાકા પાસે જવાનું નક્કી કર્યું। કાકા, રોહને પૂછ્યું, આ ચંદનગઢ જતી છેલ્લી બસ હજુ સુધી આવી નથી? મારે એમાં જવું હતું। કાકાએ વાસણ સાફ કરતા કરતા રોહન સામે જોયું। તેમની આંખોમાં થાક હતો। તેમણે આકાશ તરફ નજર કરી અને પછી રોહન સામે જોયું। ભાઈ, તું ખોટા સમયે ઊભો છે। શિયાળાની રાત છે એટલે બસો વહેલી નીકળી જાય છે। છેલ્લી બસ તો કદાચ 10:30 આસપાસ જ જતી રહી। શું વાત કરો છો? રોહન નિરાશ થઈ ગયો। તો હવે બીજી કોઈ બસ આવશે? કાકાએ દુકાનનું શટર પાડતા કહ્યું, હવે તો સવારે જ બસ મળશે। અને ભાઈ, મારું માને તો અહીં હાઈવે પર રાત્રે એકલા ઊભા રહેવું સુરક્ષિત નથી। ચોર લૂંટારાઓનો ડર રહેતો હોય છે। કોઈ ટ્રક કે ટેમ્પો મળે તો નીકળી જા, અથવા આગળના ગામમાં જતો રહે। આટલું કહીને કાકા પોતાની સાયકલ લઈને અંધારામાં જતા રહ્યા। રોહન હવે સાવ એકલો પડી ગયો। હવે રોહનને સાચે જ ડર લાગવા માંડ્યો હતો। ચોર લૂંટારા કરતાં પણ વધારે ડર તેને આ સુમસાન સન્નાટાનો લાગતો હતો। દૂર કૂતરાઓ રડતા હતા અને પવનનો સુસવાટો સંભળાતો હતો। રોહને મોબાઈલ કાઢ્યો, પણ નેટવર્ક આવજા કરતું હતું। સમય ધીરે ધીરે સરકતો હતો। 11:30, 11:45, 11:55। રોહન હવે નિરાશ થઈને બાકડા પર બેસી ગયો। તેને થયું કે હવે આખી રાત અહીં જ કાઢવી પડશે। તેની આંખો ઘેરાવા લાગી હતી। બરાબર ત્યારે જ દૂરથી એક આછો પ્રકાશ દેખાયો। સાથે જ કોઈ ભારે વાહનનું એન્જિન ધીમું ધીમું સંભળાવા લાગ્યું। રોહન ઝબકીને જાગી ગયો। તેણે જોયું તો ધુમ્મસ ચીરતી એક બસ આવી રહી હતી। હાશ, ભલે સરકારી નથી લાગતી, પણ કોઈ પ્રાઇવેટ બસ હશે તો પણ ચાલશે, રોહન મનોમન બબડ્યો। રોહને ઘડિયાળમાં જોયું। બરાબર રાતના 12 વાગ્યા હતા। બસ ધીમી પડી અને બરાબર રોહન પાસે આવીને ઊભી રહી। બસ દેખાવમાં ઘણી જૂની હતી। તેનો રંગ રાતના અંધારામાં કાળો કે ઘેરો કથાઈ લાગતો હતો। બસના કાચ પર ધૂળના થર જામેલા હતા। વિચિત્ર વાત એ હતી કે બસના એન્જિનનો અવાજ બહુ જ ઓછો હતો, જાણે તે બંધ હોય છતાં બસ ચાલતી હોય। દરવાજો ખુલ્યો, અંદર અંધારું હતું। માત્ર ડ્રાઈવરની કેબિનમાં એક નાનો જીરોનો બલ્બ ચાલુ હતો। ચંદનગઢ જશે? રોહને પૂછ્યું। ડ્રાઈવર સીટ પર બેઠેલા વ્યક્તિએ જવાબ ન આપ્યો। તેણે માથા પર મફલર વીંટાળેલું હતું અને તે સીધો જ જોઈ રહ્યો હતો। પાછળથી કંડક્ટરની સીટ પરથી અવાજ આવ્યો, હા, આવી જાઓ। રોહન અંદર ચડ્યો। બસની અંદરનું વાતાવરણ બહાર કરતાં પણ વધારે ઠંડુ હતું। રોહનને એક વિચિત્ર ગંધ આવી, જાણે કોઈ જૂની બંધ હવેલી કે વર્ષોથી બંધ રૂમ ખોલ્યો હોય તેવી ભેજવાળી વાસ। બસમાં 10-12 જેટલા મુસાફર બેઠા હતા। બધા જ શાંત હતા। કોઈ મોબાઈલ નહોતું જોતું, કોઈ વાતો નહોતું કરતું। બધાએ ઠંડીને કારણે માથા પર શાલ કે ધાબળા ઓઢેલા હતા, જેથી કોઈનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો। બસમાં એક અકળાવનારી શાંતિ હતી। રોહન એક ખાલી સીટ પર બેઠો। સીટનું રેક્સિન બહુ જૂનું હતું અને સ્પર્શ કરવાથી ભીનું લાગતું હતું। બસ ઉપડી થોડીવાર પછી કંડક્ટર ટિકિટ માટે આવ્યો। તેનો યુનિફોર્મ ખાખી રંગનો હતો, પણ તે ઘણો જૂનો અને નિસ્તેજ લાગતો હતો। કંડક્ટરનો ચહેરો પણ ભાવશૂન્ય હતો। ચંદનગઢની એક ટિકિટ, રોહને પૈસા આપતા કહ્યું। કંડક્ટરે પૈસા લીધા। જ્યારે તેનો હાથ રોહનના હાથને અડક્યો ત્યારે રોહનને આંચકો લાગ્યો। કંડક્ટરનો હાથ બરફ જેવો ઠંડો હતો। જીવતા માણસનું શરીર આટલું ઠંડુ કઈ રીતે હોઈ શકે? રોહને કંડક્ટરના ચહેરા સામે જોયું, પણ કંડક્ટરે નજર મિલાવ્યા વગર ટિકિટ આપી દીધી અને આગળ વધી ગયો। બસની ઝડપ વધી ગઈ હતી।
રોહન બારીમાંથી બહાર જોવા લાગ્યો. બહાર કંઈ દેખાતું ન હતું. થાકને કારણે તેની આંખ લાગી ગઈ. અચાનક બસ એક ખાડામાં પડી અને રોહન જાગી ગયો. તેણે જોયું તો બસ હાઈવે છોડીને કોઈ કાચા રસ્તે જઈ રહી હતી. આજુબાજુ ગાઢ ઝાડીઓ હતી. આ ડ્રાઈવર ક્યાં જઈ રહ્યો છે? રોહનને થયું. ચંદનગઢનો રસ્તો તો સીધો હાઈવે પર છે. તેણે પોતાની આગળની સીટ પર બેઠેલા એક વ્યક્તિને પૂછ્યું, ભાઈ, આ બસ કયા રસ્તે જાય છે? આપણે રસ્તો ભટકી ગયા છીએ. પેલો વ્યક્તિ કંઈ બોલ્યો નહીં. તે માત્ર સ્થિર બેસી રહ્યો. તેનું માથું સીટ પર ટેકવેલું હતું. રોહને ફરીથી પૂછ્યું, ભાઈ, અને તેણે તે વ્યક્તિના ખભા પર હાથ મૂક્યો. તે વ્યક્તિ ધીમેથી ફર્યો. રોહનનો શ્વાસ જાણે થંભી ગયો. તે વ્યક્તિનો ચહેરો એકદમ ફીકો કાગળ જેવો સફેદ હતો. તેની આંખો ખુલ્લી હતી, પણ તેમાં કીકીઓ ન હતી, માત્ર સફેદ ડોળા હતા. તેના ચહેરા પર કોઈ જ હાવભાવ ન હતા, જાણે કે તે કોઈ મીણનું પૂતળું હોય. રોહન ડરીને પોતાની સીટ પરથી ઊભો થઈ ગયો. તેણે આજુબાજુ જોયું. બસમાં બેઠેલા બીજા મુસાફરો પણ હવે ધીમે ધીમે રોહન તરફ ફરી રહ્યા હતા. બધાના ચહેરા સરખા હતા, નિસ્તેજ, સફેદ અને જીવન વગરના. કોઈની આંખો ઊંડી ઉતરી ગઈ હતી તો કોઈના હોઠ નીલા પડી ગયા હતા. તેઓ કોઈ ભૂત જેવા નહોતા લાગતા, પણ કોઈ લાશ જેવા લાગતા હતા, જે વર્ષો પહેલા મરી ચૂકી હોય. રોહનના ગળામાંથી અવાજ ન નીકળ્યો. તે પાછળ ખસ્યો. આ કોણ છો તમે બધા? તેણે ડ્રાઈવર તરફ જોયું. તેને થયું કે ડ્રાઈવરને કહીને બસ રોકાવો. તે દોડીને કેબિન પાસે ગયો. બસ રોકો, મારે ઉતરવું છે. રોહને ડ્રાઈવરના ખંભા પર હાથ મૂક્યો. ડ્રાઈવરનું શરીર એક બાજુ નમી ગયું. મફલર ખુલી ગયું. ત્યાં કોઈ ચહેરો ન હતો, માત્ર અંધારું હતું. ડ્રાઈવરના કપડાની અંદર કોઈ શરીર જ ન હતું. ખાલી કપડાં જ જાણે હવામાં અદ્ધર રહીને બસ ચલાવી રહ્યા હતા. રોહન પરસેવે રેબઝેબ થઈ ગયો. બસ પોતાની મેળે જ પૂરપાટ વેગે જંગલના અંધારા રસ્તે જઈ રહી હતી. તેને હવે સમજાયું કે તે કોઈ સામાન્ય બસમાં નથી, પણ એવી મુસાફરીએ નીકળ્યો છે જેનો કદાચ કોઈ અંત નથી. ત્યારે જ કંડક્ટર તેની પાછળ આવીને ઊભો રહ્યો. તેનો અવાજ હવે પહેલા કરતા પણ વધારે ભારે અને પડઘાતો હતો. બેસી જાઓ મુસાફર, આ બસ ત્યાં જ ઊભી રહેશે જ્યાં અમારે પહોંચવાનું છે. રોહને જોયું તો બસની સ્પીડ મીટરમાં કાંટો 100ની ઉપર જઈ રહ્યો હતો અને સામે એક ઊંડી ખીણ જેવો રસ્તો દેખાઈ રહ્યો હતો. રોહન ડ્રાઈવરની કેબિન પાસે થીજી ગયો હતો. તેની નજર સામે એક એવું દૃશ્ય હતું જે વિજ્ઞાનના કોઈ પણ તર્કને ખોટું પડે તેમ હતું. સ્ટીયરિંગ આપોઆપ જમણી અને ડાબી બાજુ ફરી રહ્યું હતું. ગિયર બદલાઈ રહ્યા હતા, પણ તેને ચલાવનાર કોઈ માણસ તે હાજર ન હતો. માત્ર એક જૂનો મેલો યુનિફોર્મ હવામાં લટકતો હતો અને બસ કોઈ અદૃશ્ય શક્તિ દ્વારા ચાલી રહી હતી. આ બધું શું છે? હું ક્યાં ફસાઈ ગયો? રોહનનું ગળું સુકાઈ ગયું હતું. તેના પગ ધ્રુજવા લાગ્યા. તેણે બસની બ્રેક પર પગ મૂકવાનો વિચાર કર્યો, પણ કોઈ અજાણ્યા ડરને કારણે તેના શરીરનું હલનચલન બંધ થઈ ગયું હતું. બરાબર ત્યારે જ બસ એક જોરદાર વળાંક પર ફરી. રોહન સમતુલા ગુમાવી બેઠો અને પાછળની લોખંડની રેલિંગ સાથે અથડાયો. શાંતિ રાખ ભાઈ, પાછળથી એક ઘેરો અવાજ આવ્યો. રોહને પાછળ ફરીને જોયું. તે કંડક્ટર હતો. તે હવે પોતાની સીટ પરથી ઊભો થઈ ગયો હતો અને રોહનની નજીક આવી રહ્યો હતો. બસની આછી પીળી લાઇટમાં તેનો ચહેરો હવે થોડો વધુ સ્પષ્ટ દેખાતો હતો. તેનો ચહેરો નિસ્તેજ અને રાખોડી રંગનો હતો, જાણે તેના શરીરમાં લોહીનું એક પણ ટીપું બચ્યું ના હોય. તેની આંખોમાં એક વિચિત્ર ઉદાસી અને શૂન્યતા હતી. તમે લોકો કોણ છો? રોહન હિંમત એકઠી કરીને બોલ્યો. અને આ બસ ક્યાં જાય છે? ડ્રાઈવર ક્યાં છે? કંડક્ટરે ઊંડો શ્વાસ લીધો. એવો શ્વાસ જેમાંથી હવાની જગ્યાએ ઘરડા ભોયરા જેવી વાસ આવતી હતી. ડ્રાઈવર તો ક્યારનોય તેની ફરજ પૂરી કરી ચૂક્યો હતો. કંડક્ટરે ધીમેથી કહ્યું, અમે તો બસ અમારા મંજિલની રાહ જોઈ રહ્યા છીએ, પણ તું અહીં ભૂલથી આવી ગયો છે. રોહનને કંઈ સમજાતું ન હતું. તેણે બારી બહાર જોયું. બહારનું દૃશ્ય ભયાનક હતું. જે રસ્તા પર બસ ચાલી રહી હતી તે રસ્તો જેવો નહોતો લાગતો. આજુબાજુ મોટા મોટા વડ અને પીપળાના ઝાડ હતા, જેની ડાળીઓ બસની છત સાથે ઘસાઈ રહી હતી. ખર ખર અવાજ ડરામણો લાગતો હતો. રોહન પાછો પોતાની સીટ તરફ ગયો.
તેને લાગ્યું કે કદાચ આ કોઈ ખરાબ સપનું છે. તેણે પોતાની જાતને ચૂંટલો ભર્યો, પણ દુખાવો થયો. આ સપનું ન હતું, આ હકીકત હતી. તે તેની સીટ પર ફસડાઈ પડ્યો. તેની નજર તેની બાજુની સીટ પર પડેલા એક છાપા ન્યૂઝપેપર પર પડી. તેની બાજુમાં બેઠેલા પેલા વૃદ્ધ કાકા, જે સાવ શાંત હતા, તેમના ખોળામાં તે છાપું પડ્યું હતું. રોહનને થયું કે કદાચ આજના સમાચાર વાંચીને મન શાંત કરું. તેણે ધ્રુજતા હાથે તે છાપું ઉઠાવ્યું. બહાર વીજળીના કડાકા જેવો પ્રકાશ થયો અને તે પ્રકાશમાં રોહને છાપાની તારીખ વાંચી. તારીખ 12 ડિસેમ્બર 1998. રોહનની આંખો પહોળી થઈ ગઈ. 1998? આ તો 25 વર્ષ જૂનું છાપું છે. તેણે હેડલાઇન વાંચી. સુરત ચંદનગઢ હાઈવે પર મધરાત્રે ગમખ્વાર અકસ્માત. એસટી બસ ખીણમાં ખાબકી. તમામ 25 મુસાફરોના ઘટના સ્થળે જ મોત. રોહનનું હૃદય એક ધબકારો જાણે ચૂકી ગયું. તેણે ફરીથી વાંચ્યું. નીચે અકસ્માત પામેલી બસનો ફોટો હતો. તે ફોટામાં જે બસ હતી તેનો નંબર અને રોહન જે બસમાં બેઠો હતો તે બસનો નંબર એક જ હતો. રોહન પરસેવે રેબઝેબ થઈ ગયો. તેના હાથમાંથી છાપું પડી ગયું. તેણે આજુબાજુ બેઠેલા મુસાફરો તરફ જોયું. હવે તેને સમજાયું કે કેમ બધા આટલા શાંત છે, કેમ બધાના કપડાં જૂના જમાનાના છે, કેમ કંડક્ટરનો હાથ બરફ જેવો ઠંડો હતો. આ બસમાં બેઠેલા કોઈ જીવતા માણસો ન હતા. આ બધા 1998ના એ અકસ્માતના મૃત્યુ પામેલા મુસાફરો હતા. હે ભગવાન! રોહનના મોઢામાંથી ડૂસકું નીકળી ગયું. હું એક મરેલા લોકોની બસમાં છું. અચાનક બસની અંદરનું વાતાવરણ બદલાઈ ગયું. અત્યાર સુધી જે મુસાફરો શાંત બેઠા હતા તેમાંથી ધીરે ધીરે રડવાનો અવાજ આવવા લાગ્યો. કોઈ સ્ત્રીના ડૂસકા ભરવાનો અવાજ, કોઈ બાળકના રડવાનો અવાજ. આગળની સીટ પર બેઠેલી પેલી મહિલા, જે અત્યાર સુધી નીચું જોઈને બેઠી હતી, તેણે ધીમેથી ઊંચું જોયું. તેનો ચહેરો આંસુઓથી ભરેલો હતો, પણ તેની આંખોમાં કીકીઓ ન હતી. અમારે ઘરે જવું છે, તે સ્ત્રીએ દર્દનાક અવાજે કહ્યું. અમને ઘરે પહોંચાડી દો. રોહન ગભરાઈને સીટની પાછળ સંતાઈ ગયો. હું શું કરું? મારે અહીં નથી રહેવું. બસની સ્પીડ અચાનક વધી ગઈ. એન્જિનનો અવાજ ભયંકર રીતે ગૂંજવા લાગ્યો. બસ એક એવી જગ્યાએ પહોંચી હતી જ્યાં રસ્તો પૂરો થતો હતો અને સામે એક તૂટેલો પુલ દેખાતો હતો. રોહને બારીમાંથી જોયું. સામે એક ઊંડી ખીણ હતી. આ એ જ જગ્યા હતી જ્યાં 25 વર્ષ પહેલા અકસ્માત થયો હતો. શું ઇતિહાસ ફરીથી પુનરાવર્તિત થશે? શું બસ ફરીથી ખીણમાં પડશે? ત્યારે જ કંડક્ટર રોહનની સીટ પાસે આવ્યો. તેણે રોહનના ખંભા પર હાથ મૂક્યો. આ વખતે તેનો સ્પર્શ માત્ર ઠંડો ન હતો, પણ વજનદાર હતો. તારો સમય હજુ નથી આવ્યો દીકરા, કંડક્ટરે કહ્યું. પણ આ બસમાંથી ઉતરવું સહેલું નથી. આ બસ એક લૂપમાં ફસાયેલી છે. દરરોજ રાત્રે 12 વાગ્યે આ ઘટના ફરીથી બને છે. મારે બહાર નીકળવું છે, પ્લીઝ મને જવા દો. રોહન કરગરવા લાગ્યો. એક રસ્તો છે, કંડક્ટરે બસના દરવાજા તરફ ઇશારો કરતા કહ્યું. બસ પૂરપાટ ઝડપે તૂટેલા પુલ તરફ જઈ રહી હતી. આવતા વળાંક પર બસની ગતિ ધીમી થશે. ત્યાં એક જૂનું મંદિર છે. જો તું ત્યાં કૂદી શકીશ તો બચી જઈશ. નહીતર શું? નહીતર તું પણ અમારા કાફલામાં 26મો મુસાફર બની જઈશ, કાયમ માટે. રોહને સામે જોયું. પુલ નજીક આવી રહ્યો હતો. બસ થોડી ધીમી પડી. એક અવાવરું ખંડેર જેવું મંદિર દેખાયું. દરવાજો સહેજ ખોલ્યો. રોહને નિર્ણય લેવાનો હતો. ચાલુ બસે કૂદવું જોખમી હતું, પણ અંદર રહેવું મતલબ મોત. રોહન દરવાજા તરફ દોડ્યો. પવનના સુસવાટા તેના કાનમાં વાગી રહ્યા હતા. પાછળ બેઠેલા મુસાફરો હવે જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા. બચાવો, બચાવો! જાણે અકસ્માતની એક ક્ષણ ફરી જીવતા હોય. રોહને આંખો બંધ કરી, ભગવાનનું નામ લીધું અને અંધારામાં છલાંગ લગાવી. હવે પછી રોહન સાથે કંઈક એવું થયું કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તો આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરીશું. તેના પહેલા જે પણ દર્શક મિત્રોએ આપણો આગળનો એપિસોડ નિહાળ્યો હતો અને તેમાં સરસ મજાની કોમેન્ટ કરી હતી, તે મિત્રોના નામ અમે અહીં આનંદ સાથે ઉલ્લેખ કરી રહ્યા છીએ. તે નામ આ પ્રમાણે છે: પટેલ કલાભાઈ, રતનપુરા થરાદથી; સીમાબેન અંજારિયા, અમરદાસભાઈ હરિયાણી, મહેશભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ રાઠોડ, દીપિકાબેન પઢિયાર; સુરતથી વિરેન્દ્રસિંહ
બોડાણા, દીક્ષિત કુમાર પટેલ, દીપુભાઈ લીંબડીથી, જિલ્લો સુરેન્દ્રનગર, નાગરભાઈ વસોયા બોટાદથી, ડોક્ટર કૃષ્ણાબેન ગોસ્વામી, કાજલબેન વ્યાસ, વિમલભાઈ પરીખ. આ સિવાય પણ ઘણા બધા મિત્રો સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે, પરંતુ દરેક નામનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી, જેથી બાકી રહેતા નામ આગળના એપિસોડમાં અમે જરૂરથી ઉલ્લેખ કરીશું. મિત્રો, તમે પણ અહીં તમારું નામ અમારા વિડીયોમાં ઉલ્લેખ કરાવી શકો છો. તેના માટે ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ બોક્સમાં એક સરસ મજાની કોમેન્ટની સાથે આપનું નામ જરૂરથી લખો. આવતા એપિસોડમાં અમે આપના નામનો ઉલ્લેખ જરૂરથી કરીશું. તમારું નામ વાંચીને જો તમારા સગાવહાલા કે મિત્રો આપણા એપિસોડની વાર્તા જોતા હશે તો તે પણ તમારા ઉપર ગર્વ કરશે. તો ચાલો મિત્રો, હવે આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરી લઈએ. રોહને આંખો મીચીને ચાલુ બસમાંથી છલાંગ લગાવી હતી. તેનું શરીર હવામાં ફંગોળાયું અને સડકના કિનારે આવેલી કાંટાળી ઝાડીઓમાં જોરથી ફટકાયું. તેના મોઢામાંથી પીડાની ચીસ નીકળી ગઈ. તેનું માથું જમીન પરના એક પથ્થર સાથે અથડાતા અથડાતા રહી ગયું અને આંખો સામે અંધારા છવાઈ ગયા. થોડી સેકન્ડો માટે તેનું મગજ શૂન્ય થઈ ગયું. તેને ખબર જ ન પડી કે તે જીવતો છે કે મરી ગયો. થોડી વાર પછી જ્યારે તેને હોશ આવ્યો ત્યારે ચારે બાજુ નીરવ શાંતિ હતી. પવનના સુસવાટા સિવાય કશો જ અવાજ ન હતો. રોહને ગભરાઈને માથું ઊંચું કર્યું. તેણે જોયું તો રસ્તો સાવ ખાલી હતો. ના કોઈ બસ હતી, ના કોઈ એન્જિનનો અવાજ, ના કોઈ મુસાફરીની ચીસો, માત્ર ગાઢ અંધારું અને જંગલનો સન્નાટો. બસ ક્યાં ગઈ? રોહન બબડ્યો. તેણે દૂર સુધી નજર કરી, પણ રોડ પર ટાયરના નિશાન સુદ્ધા ન હતા. જાણે હમણાં જે કંઈ બન્યું તે માત્ર એક ભ્રમ હોય. રોહને ઊભા થવાનો પ્રયત્ન કર્યો. તેના જમણા પગમાં અસહ્ય પીડા થઈ રહી હતી. પેન્ટ ઘૂંટણેથી ફાટી ગયું હતું અને ત્યાં લોહી જામી ગયું હતું. કોણી છોલાઈ ગઈ હતી, પણ અત્યારે દર્દ કરતા ડર વધારે મોટો હતો. તેને થયું કે જો તે અહીં જ પડી રહેશે તો કોઈ જંગલી જાનવરનો શિકાર બની જશે. તેણે હિંમત એકઠી કરી અને લંગડાતા પગે ચાલવાનું શરૂ કર્યું. આજુબાજુ ગાઢ જંગલ હતું. મોટા મોટા ઝાડના પડછાયા રાક્ષસ જેવા લાગતા હતા. દરેક ડગલે તેને એમ થતું કે પાછળ કોઈ છે. પાંદડા ખખડવાનો અવાજ પણ તેને થંભાવી દેતો હતો. હે ભગવાન, મને અહીંથી બહાર કાઢો. રોહન મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો. તેને ખબર નહોતી કે તે કઈ દિશામાં જઈ રહ્યો છે. બસ તેને આ જંગલમાંથી બહાર નીકળવું હતું. લગભગ અડધો પોણો કલાક ચાલ્યા પછી તેને દૂર ક્યાંક ઝાંખો પ્રકાશ દેખાયો. રોહનના જીવમાં જીવ આવ્યો. તે પ્રકાશ તરફ ઝડપથી જેટલું ચાલી શકતો હતો એટલું ચાલ્યો. જેમ જેમ તે નજીક ગયો તેને દેખાયું કે તે એક નાનકડી જૂની ટપરી ઢાબા જેવી હોટલ હતી. રોડની સાવ સાઈડમાં એકલી અટુરી ઊભી હતી. બહાર એક ફાનસ લટકી રહ્યું હતું અને ચૂલામાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. રોહન હાંફતો ત્યાં પહોંચ્યો અને ઓટલા પર ફસડાઈ પડ્યો. પાણી પાણી, તેનો અવાજ સુકાઈ ગયો હતો. ટપરીની અંદરથી એક વૃદ્ધ દાદા બહાર આવ્યા. તેમણે માથે ફાળિયું બાંધેલું હતું અને હાથમાં બીડી હતી. રોહનની હાલત જોઈને તેઓ તરત અંદર ગયા અને પાણીનો લોટો અને જગ લઈને આવ્યા. લે બેટા, પી લે, શાંતિ રાખ, દાદાએ માયાળુ અવાજે કહ્યું. રોહને એકી શ્વાસે પાણી પીધું. થોડી વાર પછી તેના શ્વાસ હેઠા બેઠા. દાદાએ તેને ઓટલા પર સરખી રીતે બેસાડ્યો અને અંદરથી ગરમ ચા લઈ આવ્યા. આટલી રાત્રે આ હાલતમાં કોઈ જાનવરે હુમલો કર્યો કે શું? કે ચોર લૂંટારા મળ્યા હતા? દાદાએ પૂછ્યું. તેમની આંખોમાં કુતૂહલ હતું. રોહન ધ્રુજતા અવાજે બોલ્યો, ના દાદા, ચોર નહીં, એક બસ હતી. બસ? દાદાનો હાથ અટકી ગયો. તેમણે રોહન સામે ઝીણી આંખે જોયું. કઈ બસ? સુરતથી ચંદનગઢ જતી બસ, રોહન બોલ્યો. રાતના 12 વાગ્યાની બસ હતી. બહુ જૂની હતી. ડ્રાઈવર ન હતો. મુસાફરો વિચિત્ર હતા. મારે કૂદવું પડ્યું, નહીંતર હું મરી જાત. રોહનની વાત સાંભળીને દાદાના ચહેરાના ભાવ બદલાઈ ગયા. તેમણે ચૂલામાં લાકડા સરખા કર્યા અને કુંડો નિસાસો નાખ્યો. વાતાવરણ ગંભીર બની ગયું. બેટા, તું બહુ નસીબદાર છે, દાદાએ ધીમેથી કહ્યું. આજે તું મોતના મુખમાંથી પાછો આવ્યો છે. મતલબ? રોહને પૂછ્યું. દાદાએ રોહનની બાજુમાં બેસીને વાત શરૂ કરી. બેટા,
આ રસ્તા પર છેલ્લા 25 વર્ષથી રાત્રે 12 વાગ્યે કોઈ બસ નથી ચાલતી. 1998ની સાલમાં બરાબર આજની તારીખ હતી અને શિયાળાની આવી જ કાતિલ ઠંડી હતી. એક પ્રાઇવેટ બસ જેને સરકારી કોન્ટ્રાક્ટ મળેલો હતો તે મુસાફરોને લઈને ચંદનગઢ જઈ રહી હતી. ડ્રાઈવર નશામાં હતો કે શું તે કોઈને ખબર નથી, પણ બરાબર અહીંથી 2 કિલોમીટર આગળ આવેલા કાળી ખીણના વળાંક પાસે બસનું સ્ટીયરિંગ ફેલ થયું હતું. રોહનના રૂવાડા ઊભા થઈ ગયા. તેને યાદ આવ્યું કે પેલી બસમાં પણ ડ્રાઈવર વિચિત્ર હતો. દાદાએ આગળ ચલાવ્યું. બસ સીધી ખીણમાં ખાબકી. બસમાં 30 મુસાફરો હતા. નાના બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, કોઈ બચ્યું નહીં. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. કેટલાય દિવસો સુધી લાશો મળતી રહી. રોહન સ્તબ્ધ થઈ ગયો. તો મેં જે જોયું એ ભ્રમ ન હતો. દાદાએ બીડી સળગાવીને કહ્યું, અહીંના લોકો માને છે કે દર અમાસે અથવા જ્યારે વાતાવરણ આવું ધુમ્મસવાળું હોય ત્યારે ભૂતિયા બસ ફરીથી નીકળે છે. તે પોતાના અધૂરા પ્રવાસને પૂરા કરવા મથે છે. ઘણા વટે માર્ગો તારી જેમ ભૂલથી એમાં બેસી જાય છે, પણ કોઈ પાછું આવતું નથી. જે એમાં બેસે છે તે સવારે ખીણમાંથી મૃત હાલતમાં મળે છે. રોહન ધ્રુજી ઉઠ્યો. પણ દાદા, હું કેવી રીતે બચી ગયો? કદાચ તારા પર કોઈ ઈશ્વરીય કૃપા હશે અથવા તારો સમય હજુ પાક્યો નથી. દાદાએ રોહનના ખભા પર હાથ મૂક્યો. પણ એક વાત યાદ રાખજે બેટા, તે જે જોયું છે એ કોઈને કહીશ તો કોઈ માનશે નહીં. લોકો તને પાગલ કહેશે. રોહને માથું પકડ્યું. દાદા, મારે ઘરે જવું છે, અહીંથી નીકળવું છે. હમણાં શાંતિથી બેસ, સવાર પડવા દે, દાદાએ કહ્યું. સવારે દૂધની ગાડી આવશે, તેમાં તને બેસાડી દઈશ. અત્યારે જંગલમાં ભટકવું સુરક્ષિત નથી. દાદાની વાત સાંભળીને રોહન ચૂપચાપ ઓટલાના ખૂણામાં બેસી રહ્યો. આખી રાત તેણે જાગતા વિતાવી. તેને ડર હતો કે જો આંખ બંધ કરશે તો ફરી પેલી બસ કે પેલા મુસાફરોના ચહેરા દેખાશે. દાદાએ તેને એક ધાબળો આપ્યો હતો, પણ ઠંડી કરતા ડરના કારણે તે વધુ ધ્રુજતો હતો. જેવો પૂર્વ દિશામાં સૂરજનો આછો પ્રકાશ દેખાયો અને પક્ષીઓનો કલરવ શરૂ થયો ત્યારે રોહનના જીવમાં જીવ આવ્યો. થોડી વારમાં હાઈવે પર એક દૂધની ટેમ્પો વાન આવતી દેખાય. દાદાએ હાથ કરીને ટેમ્પો રોકાવ્યો. ભાઈ, આ છોકરાને ચંદનગઢ સુધી લેતો જા. ને બિચારો રસ્તો ભૂલી ગયો હતો. દાદાએ ડ્રાઈવરને કહ્યું. ડ્રાઈવર ભલો માણસ હતો. તેણે રોહનને આગળની સીટમાં બેસાડ્યો. રોહને દાદાનો આભાર માનવા પાછળ જોયું. દાદા ઓટલા પર ઊભા ઊભા હાથ હલાવી રહ્યા હતા. તેમની આંખોમાં એક વિચિત્ર સમજણ હતી. જાણે તેઓ કહેતા હોય કે તું જે જોઈને આવ્યો છે તે ભૂલવું સહેલું નથી. ચંદનગઢ પહોંચતા અડધો કલાક થયો. ઘરની નજીક ઉતરીને રોહન જેમ તેમ કરીને દરવાજા સુધી પહોંચ્યો. સવારના 7 વાગ્યા હતા. તેના પિતા દરવાજો ખોલીને બહાર જ આવી રહ્યા હતા. રોહનની હાલત જોઈને તેઓ ડઘાઈ ગયા. તેના કપડાં ફાટેલા હતા, પગ પર લોહી જામેલું હતું અને ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. રોહન, આ શું હાલત છે તારી? આખી રાત ક્યાં હતો? પિતાએ બૂમ પાડી. અંદરથી મમ્મી પણ દોડી આવ્યા. રોહનને જોતા જ તેઓ રડી પડ્યા. મમ્મી, પેલી બસ. રોહન એટલું જ બોલી શક્યો અને ચક્કર ખાઈને જમીન પર ઢળી પડ્યો. રોહનને સખત તાવ ચડી ગયો હતો. તેનું શરીર ભઠ્ઠીની જેમ તપી રહ્યું હતું. ડોક્ટરને બોલાવવામાં આવ્યા. ડોક્ટરે કહ્યું કે આઘાત અને ઠંડી લાગવાને કારણે અને પગમાં વાગવાને કારણે તાવ આવ્યો છે. 2-3 દિવસ સુધી રોહન પથારીમાં જ રહ્યો. તે જ્યારે પણ ઊંઘમાં હોય ત્યારે બબડતો, બસ રોકો, મારે ઉતરવું છે. એ લોકો મરેલા છે. તેના માતા પિતા ચિંતિત હતા. તેમને લાગ્યું કે રાત્રે કોઈ લૂંટારાઓએ હુમલો કર્યો હશે, એટલે રોહન આઘાતમાં સરી પડ્યો છે. 3 દિવસ પછી રોહનને થોડું સારું લાગ્યું. તાવ ઉતરી ગયો હતો, પણ અશક્તિ હતી. તે હોલમાં સોફા પર બેઠો હતો. હવે તબિયત કેમ છે બેટા? પિતાએ પૂછ્યું. પોલીસ ફરિયાદ કરવી છે? કોણ હતા એ લોકો જેમણે તારી આ હાલત કરી છે? પપ્પા, કોઈ લૂંટારા ન હતા, રોહને ગંભીર અવાજે કહ્યું. મેં તમને કહ્યું હતું ને, હું છેલ્લી બસ પકડવા ગયો હતો. રાત્રે 12 વાગ્યે એક બસ આવી હતી. રોહને બધી વાત વિગતે કરી. બસ સ્ટેન્ડ, વિચિત્ર કંડક્ટર, પેલી સ્ત્રી, ખીણવાળો રસ્તો અને અકસ્માત પહેલા કૂદી જવું, અને છેલ્લે પેલા ચાવાળા દાદાની વાત. પિતાએ અને માતાએ એકબીજા સામે જોયું. પિતાએ રોહનના કપાળે હાથ મૂક્યો. બેટા,
તને કદાચ માથામાં વાગ્યું છે એટલે ભ્રમ થાય છે. રાત્રે 12 વાગ્યે એ રસ્તે વર્ષોથી કોઈ બસ નથી ચાલતી, અને પેલી ચાની ટપરી એ જંગલના રસ્તે તો કોઈ ટપરી છે જ નહીં. મેં તપાસ કરી હતી. શું? રોહન ચોંકી ગયો. ના પપ્પા, હું ત્યાં આખી રાત હતો. એ દાદાએ મને પાણી પાયું હતું. ત્યાં માત્ર ખંડેર છે રોહન. પિતાએ સમજાવતા કહ્યું, તને ઠંડી અને ડરના કારણે હેલ્યુસિનેશન ભ્રમણા થયું હશે. તું થાકેલો હતો, કદાચ રસ્તામાં પડી ગયો હોઈશ અને સપનું જોયું હશે. હવે આ વાત ભૂલી જા અને આરામ કર. કોઈ માનતું ન હતું. તેના મિત્રો આવ્યા તો તેઓ પણ મજાક ઉડાવવા લાગ્યા કે રોહનને ભૂત દેખાયા. રોહન અંદરથી અકળાઈ ગયો હતો. તેને ખબર હતી કે સપનું ન હતું. તેના પગ પરના ઘા સાચા હતા. પેલો ડર સાચો હતો. મારે સાબિત કરવું પડશે. રોહને મનોમન નક્કી કર્યું, જો એ દાદા સાચા હોય તો એ અકસ્માત પણ સાચો જ હશે. બીજા દિવસે સવારે રોહન ઓફિસ જવાના બહાને ઘરેથી નીકળ્યો, પણ તે ઓફિસ ન ગયો. તે સીધો ગામની જૂની પબ્લિક લાઇબ્રેરી તરફ ગયો. ચંદનગઢ નાનું હતું, પણ તેની લાઇબ્રેરી ઘણી જૂની હતી, જ્યાં વર્ષો જૂના છાપા સચવાયેલા હતા. લાઇબ્રેરીમાં ધૂળની વાસ આવતી હતી. વૃદ્ધ લાઇબ્રેરિયન ચશ્મા ચડાવીને ચોપડામાં કંઈક લખી રહ્યા હતા. કાકા, મારે 1998ની સાલમાં ડિસેમ્બર મહિનાના છાપા જોવા છે, મળી જશે? રોહને પૂછ્યું. કાકાએ ઊંચું જોયું. 1998? બહુ જૂની વાત છે. ભંડકિયામાં સ્ટોર રૂમમાં ફાઇલો પડી હશે, જાતે શોધી લે. રોહન પાછળના રૂમમાં ગયો. ત્યાં થપ્પે થપ્પા જૂના ન્યૂઝપેપર પડ્યા હતા. ધૂળ ઉડતી હતી. રોહને મોઢે રૂમાલ બાંધ્યો અને શોધવાનું શરૂ કર્યું. 1995, 1996, 1997, આખરે તેને 1998નું બંડલ મળ્યું. તેના હાથ ધ્રુજતા હતા. તેણે ડિસેમ્બર મહિનો ખોલ્યો. 1 ડિસેમ્બર, 5મી, 10મી. તે 12 તારીખના પેપર પર પહોંચ્યો. તેમાં કંઈ ન હતું. તેણે 13મી ડિસેમ્બર 1998નું છાપું ખોલ્યું. પહેલા જ પાના પર મોટા અક્ષરે હેડલાઇન હતી, જે વાંચીને રોહનના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. કાળી ખીણ પાસે મધરાત્રે ગોજારો અકસ્માત. સુરત ચંદનગઢ લક્ઝરી બસના બ્રેક ફેલ થતા ખીણમાં ખાબકી. 25 મુસાફરોના કમકમાટી ભર્યા મોત. રોહનની આંખો પહોળી થઈ ગઈ. આ તો એ જ છે. તેણે નીચે વાંચ્યું. ગઈકાલે રાત્રે 12 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. ગાઢ ધુમ્મસ અને ડ્રાઈવરની બેદરકારી કારણભૂત હોવાનું મનાય છે. બસનો નંબર એ જ હતો. રોહનને બસમાં જે છાપું મળ્યું હતું, આ એ જ સમાચાર હતા. મતલબ કે પેલી બસમાં તે ભૂતકાળમાં પહોંચી ગયો હતો. તેની નજર બાજુમાં છપાયેલા ફોટા પર પડી. તે બસનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હતો, જે ક્રેન દ્વારા બહાર કઢાઈ રહી હતી. પણ રોહનનું ધ્યાન બસ પર નહીં, પણ બાજુમાં આપેલા મૃતકોના યાદી અને તેમના ફોટા પર ગયું. તેમાં એક ફોટો કંડક્ટરનો હતો. નીચે નામ લખ્યું હતું રમણલાલ. રોહને ફોટો ધ્યાનથી જોયો. એ જ નિસ્તેજ ચહેરો, એ જ આંખો. આ એ જ વ્યક્તિ હતો જેણે રોહનને ટિકિટ આપી હતી. રોહને આગળ પાનું ફેરવ્યું. અકસ્માતના બીજા દિવસે છપાયેલા ફોટાઓમાં મુસાફરોના ફોટા હતા. એક સ્ત્રીનો ફોટો હતો, જેની સાથે એક નાની છોકરી હતી. રોહને જોયું કે આ એ જ સ્ત્રી હતી જે બસમાં તેની આગળની સીટ પર રડતી હતી. મતલબ એ દાદા સાચું બોલતા હતા. રોહન બબોડ્યો, હું ખરેખર મરેલા લોકોની વચ્ચે હતો. ઘણો સમય વીતી ગયો, પરંતુ રોહન હજુ પણ તે વાતને ભૂલ્યો નથી. રોહનને તે વાત સાબિત કરવાની ઘણી કોશિશ કરી, પરંતુ કોઈએ પણ તેની વાતનો વિશ્વાસ કર્યો નહીં. મિત્રો, શું તમારી સાથે પણ ક્યારે કોઈ આવી ઘટના બની છે? તમારી સાથે ક્યારે કોઈ અજુગતું થયું છે? અથવા તો શું તમારા માતા પિતા કે દાદા દાદી ભૂતની વાતો કરતા હતા? તમે અમને કોમેન્ટ બોક્સમાં તમારો અનુભવ જરૂરથી જણાવજો. આવી જ વધારે કહાની સાંભળવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને સાથે નોટિફિકેશન બેલને પણ ઓલ ઉપર સેટ કરવાનું ભૂલશો નહીં, જેથી સમયસર અમે તમારા માટે આવી કહાની લાવતા રહીએ. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે, કોઈ નવી કહાની સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.